નમસ્કાર મિત્રો, હું છું સુમિત જોશી અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફમાં. મિત્રો, ધોરણ 12 પાઠ 2 ની અંદર આજે આપણે જોવાના છીએ પરાગનયન. તો મિત્રો, પરાગનયન એટલે શું એ જાણીએ એ પહેલાં આપણે જે વનસ્પતિ પ્રજનન અંગો છે એના વિશે થોડુંક જોઈ લઈએ. વનસ્પતિ જે લિંગી પ્રજનન કરે છે તે નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે. નર અંગ તરીકે પરાગરજ અને માદા અંગ તરીકે અંડકોષ જે બીજાશયની અંદર આવેલો હોય છે. પરાગરજ જે છે તે પરાગાશયની અંદર આવેલી હોય છે. આ બંને જે પ્રજનન એકમો છે તે અચલિત છે અને ફલન માટે આ બંને એકમોને એકબીજાની મિલન કરાવવું, એકબીજાની પાસે પહોંચાડવા જરૂરી હોય છે. આ ક્રિયા માટે જે એક શબ્દ વપરાય છે પરાગનયન, એટલે કે પરાગરજ જે છે એને બીજાશય જે છે ત્યાં સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે પરાગનયન. તો મિત્રો, પરાગનયન જે છે એ કઈ રીતે થાય છે, તેના માટે કયા કયા પ્રકારની પ્રયુક્તિઓ વનસ્પતિઓ દાખવે છે અને એના પ્રકાર કયા છે, આજના તો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો જેથી તમને નોટિફિકેશન મળતા રહે અને આ વિડીયો દ્વારા તમે આગળ ભણતા રહો. તો ચાલો સાંભળીએ અને શીખીએ. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખીએ પરાગનયન. સૌથી જે આપણા માટે ટોપિકની અગત્યતા છે પરાગનયન. તો પરાગનયન જે છે એની અંદર બે શબ્દ છે પરાગ. પરાગ એટલે પરાગરજ, નયન એટલે કે વહન પામવું. તો વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન સુધી સ્થળાંતરણ કરતી પ્રક્રિયા એટલે કે પરાગનયન. જો મિત્રો, બહુ સરળ છે. પરાગરજ જે છે તેનું બીજાશય સુધી એટલે કે અંડકોષ સુધી જે વહન થાય એની અંદર આપણે સામાન્ય રીતે જે પરાગનયનની પ્રક્રિયા છે માત્ર પરાગાસન સુધી, પરાગાસન એને જે છે એ ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી તેમાંથી પરાગનલિકા જે છે એ જે જનનકોષ છે તેને બીજાશય સુધી લઈ જાય છે. તો આ પ્રક્રિયા જે છે એની અંદર સૌથી અગત્યની બાબત છે કે પરાગરજ જે છે એનું પરાગાસન સુધી પહોંચવું. એટલે આ શબ્દ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના કે ભાઈ પરાગરજ જે છે તેનું પરાગાસન સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પરાગનયન છે તો પરાગનયન પ્રક્રિયાને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે, પરાગનયનની જે પ્રક્રિયા છે એને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. પરાગનયન જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વનસ્પતિનું જે પુષ્પ છે એ પુષ્પ એ જ વનસ્પતિનું છે, એ જ પુષ્પ છે કે અલગ પુષ્પ છે અથવા તો અલગ વનસ્પતિનું પુષ્પ છે, એને આધારિત પરાગનયનની જે પ્રક્રિયા છે તેને ત્રણ અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાંથી જે પહેલો પ્રકાર છે આપણે જોઈએ તો સૌથી પહેલો જે પ્રકાર છે એને કહેવાય સ્વપરાગનયન. સ્વપરાગનયન એવી પ્રક્રિયા છે કે જેની અંદર તે જ પુષ્પના, એક જ પુષ્પના પરાગાશયમાંથી તે જ પુષ્પના પરાગાસન સુધી પરાગરજનું વહન. મિત્રો, આ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર એક જ પુષ્પ છે,
એક જ પુષ્પ છે તે જ પુષ્પનું જે પરાગાશય છે તેમાં ઉત્પન્ન થતી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવી. હવે જો આપણે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જોઈએ તો ધારો કે કોઈ પુષ્પ છે, તો આ પુષ્પની અંદર ધારો કે આપણે એક પરાગાસન ડ્રો કરીએ અને એક આપણે ડ્રો કરી નાખીએ જે પરાગાશય છે તે. આ શું છે? પરાગાસન. આ શું છે? પરાગાશય, જેમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે અને પરાગરજ જે ઉત્પન્ન થાય છે તે પરાગરજ આમાંથી ક્યાં જાય છે? તો કે એના જ પરાગાસનમાં. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય સ્વપરાગનયન. સ્વપરાગ છે તેની અંદર એક બહુ વિશિષ્ટ શબ્દનો ઉપયોગ થાય છે અને એ શબ્દ છે સંવૃત પુષ્પતા. સંવૃત પુષ્પતાનો અર્થ શું થાય એ સમજવા માટે તો કોમેલિના જેવી વનસ્પતિ છે, કોમેલિના જેવી વનસ્પતિ બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે. એમાં પહેલો પ્રકાર છે હવાઈ પુષ્પ. હવાઈ પુષ્પ જે છે એ શું? તો કે સામાન્ય પુષ્પ. હવે હવાઈ પુષ્પ આપણે અત્યાર સુધીમાં જેટલા તમે પુષ્પ જોયા હોય કે જે સામાન્ય રીતે ખુલ્લા હોય, જેની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ પરાગાશય હોય, પછી તો કે સ્ત્રી કેસરની રચના જોઈ શકીએ. અને બીજો જે પ્રકાર છે તે છે સંવૃત પુષ્પ. સંવૃત પુષ્પની શું ઉપયોગિતા છે અથવા સંવૃત પુષ્પ શું છે? તો તે ક્યારેય ખીલતા નથી. જો અને સ્વપરાગનયન કરવા માટેની અનુકૂળતા પૂરી પાડે છે. શું કરે છે? સ્વપરાગનયન માટે અનુકૂળતા પૂરી પાડે છે. એટલે શું થાય? તો કે ધારો કે આ પ્રકારના જે પુષ્પ છે એ ક્યારેય ખીલતા નથી. ક્યારેય ખીલતા નથી એટલે શું થાય? તો કે બંધ ને બંધ રહે. સમય આવીએ એનું પરાગાશય છે એ શું થાય છે? તો કે પરિપક્વ થાય છે, પરાગરજ ઉત્પન્ન થાય છે, પછી સ્ફોટન થાય છે. સ્ફોટન થતાની સાથે જ એ જે સમયગાળો છે એ જ સમયે એનું જે પરાગાસન છે એ પણ પરિપક્વ બને છે અને પરાગરજ ગ્રહણ કરવા માટે યોગ્ય બને છે. આ સમયગાળા દરમિયાન એ જ પુષ્પની જે બંધ પુષ્પ છે એની પરાગરજ એ જ વનસ્પતિના એટલે એ જ પુષ્પનું જે પરાગાસન છે એના ઉપર સ્થાપિત થશે. પછી તો કે જે ફલનની પ્રક્રિયા થઈ અને બીજ નિર્માણ પામશે. સામાન્ય રીતે સંવૃત પુષ્પતા ધરાવતા જે પુષ્પો જે વનસ્પતિઓ જે છે તેની અંદર સામાન્ય રીતે વાહકોની જરૂરિયાત રહેતી નથી. આ બંધ પુષ્પ છે જેથી કોઈ પણ બીજા પુષ્પની પરાગરજ અંદર પ્રવેશી શકે એવી પણ કોઈ શક્યતા હોતી નથી, જેથી કરીને જે તે પુષ્પ છે એ પોતાની જ પરાગરજ વડે ફલિત થાય છે. એ સિવાય જે આપણા માટે અગત્યની બીજી બાબત જે ચર્ચા કરવાની છે કે સ્વપરાગનયન જે તે વનસ્પતિની અંદર થતું હોય એ વનસ્પતિમાં કેવી કેવી લાક્ષણિકતાઓ જરૂરી છે? તો એ જે તે વનસ્પતિ છે એની અંદર સૌથી પહેલી લાક્ષણિકતા એ જરૂરી છે કે જે ફૂલ છે, જે પુષ્પ છે એ કેવું હોવું જોઈએ? દ્વિલિંગી હોવું જોઈએ. દ્વિલિંગી એટલે શું? તો કે એની અંદર પરાગરજ ઉત્પન્ન કરતું જે અંગ છે જેને આપણે પરાગાશય કહીએ એ એટલે પુંકેસર પણ હોવું જોઈએ અને બીજાશય અથવા તો જે પરાગરજને ગ્રહણ કરતું જે ઉપરનું અંગ છે પરાગાસન એટલે કે સ્ત્રી કેસર ચક્ર એ બંને એક જ પુષ્પની અંદર હાજર હોવા જોઈએ. બીજી વસ્તુ
રજ ગ્રહણ કરતું અંગ અને પરાગરજ નિર્માણ કરતું જે અંગ છે એ સાથે સાથે પરિપક્વ થવા જોઈએ. જો એવું ન થાય તો પરાગરજ જે છે એ શું થશે તો કે વેસ્ટ જશે અથવા તો નિષ્ફળ જશે, જે કેમાં ફલનની પ્રક્રિયા થશે નહીં. એટલે સૌથી પહેલું દ્વિલિંગી હોવું જોઈએ કે ઉભયલિંગી હોવું જોઈએ. બીજી વસ્તુ કે બંને પ્રજનન અંગો જે છે એ સાથે સાથે પરિપક્વ થવા જોઈએ. ત્રીજી વસ્તુ શું છે તો કે આ પ્રકારના જે અંગો છે તેની ગોઠવણી એવી રીતે હોવી જોઈએ કે જેથી કરીને પરાગરજ જે છે એ પરાગાસન પર સરળતાથી સહેલાઈથી મુક્ત થઈ શકે, તેના પર આવી શકે. તો આ પ્રકારની જો એની અંદર વ્યવસ્થા હોય તો જે તે વનસ્પતિ જે છે એ આ પ્રકારે સ્વપરાગિત સ્વફલિત થઈ શકે, સ્વપરાગનયન અનુભવી શકે અને પોતે સ્વફલિત થઈ શકે. હવે એવો પ્રશ્ન છે કે સ્વપરાગનયનની જે પ્રક્રિયા છે તે લાભદાયી છે કે નુકસાનકારક? બંને છે. કારણ કે જ્યારે સ્વપરાગનયન થાય છે ત્યારે પરાગનયન ચોક્કસ નિશ્ચિત હોય છે, એનું પરાગાસન છે એ પરાગરજને સ્વીકારે જ છે, જેથી કરીને ફલનની પ્રક્રિયા થઈને ઉચ્ચ અથવા તો વધુ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો છે. બીજી વસ્તુ જે છે આપણે નેગેટિવ સાઈડ જોઈએ તો સમાન પ્રકારના જનીનો એક સાથે ભેગા થતા હોવાથી આ પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર જે છે એ પ્રચ્છન્ન જનીનોની માત્રા જે છે એ વધારે એકત્રિત થવાની શક્યતા રહેલી હોય છે, જેથી કરીને અમુક ખોડ ખાપણ જે છે એ સતત આવતી રહે. નબળી જે જનીનિકતાને કારણે જે તે વનસ્પતિ છે એનું રોગ પ્રતિકારક તંત્ર પણ નબળું બને છે. ધીમે ધીમે આ વનસ્પતિ છે એની અંદર એટલા બધા પ્રચ્છન્ન જનીનો સાથે ભેગા મળી જાય છે કે સંતતિની અંદર પણ ખોડખાપણ આવી શકે છે. તો આ બધી બાબતોને જોતા આ વસ્તુ જે છે એ નુકસાનકારક છે. પણ આમ આપણે જોઈએ તો એની અંદર પ્રજનનની ક્ષમતા જે છે વધારે પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરવાની બાબત જે છે એને આધારે સ્વપરાગનયન છે એ ઉત્તમ અથવા તો ઉચ્ચ ક્વોલિટીની વ્યવસ્થા છે જે વનસ્પતિ પોતાના માટે ધરાવે છે. બીજો જે પ્રકાર છે એનું નામ છે ગાયટેનોગેમી. હવે આ જે વસ્તુ છે સમજવા જેવું છે. ગાયટેનોગેમી એટલે શું થાય તો કે જ્યારે એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને ગાયટેનોગેમી કહે છે. શું થાય છે તો કે એક જ વનસ્પતિ છે, જે વનસ્પતિ પર બે અલગ અલગ પુષ્પ છે, એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો આ જે પ્રક્રિયા છે તેને ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ગાયટેનોગેમી જે છે ટેકનિકલી તે પરપરાગનયન છે, પરંતુ સમાન વનસ્પતિની ના જન્યુઓ હોવાથી તે સ્વપરાગનયનનો જ પ્રકાર છે. શું છે? જો હવે એક જ વનસ્પતિ છે એટલે પરાગરજની અંદર જે આપણે એમ કહી શકીએ કે ભાઈ જનીનો છે તે જે પણ પરાગાસન અને બીજાશય હશે એના જનીનો સાથે સામ્યતા ધરાવતા હશે, કારણ કે પિતૃ તો એક જ છે, એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પ છે. એટલે આપણે એની જો જનીનિક બાબતો જોઈએ તો કેવી હશે? સમાન હશે. પરંતુ એક જ પુષ્પ નથી એટલે એને ગાયટેનોગેમી એવું નામ આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ એક વનસ્પતિ છે, ધારો કે કોઈ એક વનસ્પતિ છે એના ઉપર એક અહીંયા પુષ્પ છે, બરાબર છે, અને બીજું પુષ્પ જે છે એ અહીંયા છે. તો જ્યારે
આ એક જ વનસ્પતિ પરથી આ એક પુષ્પમાંથી પરાગરજ જે છે તે બીજા પુષ્પમાં વહન પામે ત્યારે એને શું કહેવાય? જો આ પુષ્પને આપણે એક જ પુષ્પ છે એટલે એને આપણે નામ આપી દઈએ, આ જે આકૃતિ છે એને આપણે નામ આપી દઈએ સ્વપરાગનયન. આ આકૃતિ છે એને આપણે નામ શું આપશું? ગાયટેનોગેમી. બરોબર છે કે જેની અંદર એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પમાં પરાગરજનું વહન થાય છે. તો ગાયટેનોગેમી એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર પરાગવાહકો જરૂરી છે, કારણ કે આ પ્રક્રિયા જે છે એની અંદર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં રૂપાંતરિત થવાનું હોય છે, જેથી કરીને એમાં શું જરૂરી છે? તો પરાગવાહકોની જે હાજરી છે એ જરૂરી છે. ત્રીજો પ્રકાર જે છે એને કહેવાય પરવશ. તો એક વનસ્પતિની પરાગરજ જ્યારે બીજી વનસ્પતિ ના પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત થાય તેને પરવશ કે પરપરાગનયન કહે છે. આવું ક્યારે શક્ય બને છે? જો આનું આ વ્યવસ્થા એકલિંગી પુષ્પો ધરાવતા એકલિંગી પુષ્પો ધરાવતા કે ધરાવતી વનસ્પતિમાં શક્ય છે. શું છે? એકલિંગી પુષ્પો હોય તેવી વનસ્પતિમાં જ પરવશ પરાગનયન શક્ય છે. એટલે કે એવું પુષ્પ કે જે માત્ર નર પ્રજનન અંગ ધરાવતું હોય એટલે નર પુષ્પ હોય, અથવા તો માદા પ્રજનન ધરાવતું હોય, પ્રજનન અંગ ધરાવતું હોય, જેને આપણે માદા પુષ્પ કહીએ. તો આવું કેમાં જોવા મળે? તો પોપૈયામાં જોવા મળે, અમુક પ્રકારના ઓર્કિડ્સમાં જોવા મળે. બરોબર છે? તો પરવશ જે છે એ એવી વનસ્પતિ ટૂંકમાં કે જે એકલિંગી હોય, જેમાં એક વનસ્પતિ છે એ માત્ર ને માત્ર એવા પુષ્પો ઉત્પન્ન કરતી હોય કે જે પરાગરજ ધરાવતા હોય. બીજી વનસ્પતિ છે એ એવી વનસ્પતિ હોય કે જે માત્ર ને માત્ર સ્ત્રી પ્રજનન અંગ એટલે કે બીજાશયયુક્ત સ્ત્રીકેસરયુક્ત પુષ્પ ધરાવતા પુષ્પો જ ઉત્પન્ન કરતા હોય. તો આવી વનસ્પતિમાં જ્યારે પરાગરજ જે છે આપણે પુષ્પ જે છે નર પુષ્પ તેમાં ઉત્પન્ન થાય, ત્યાંથી વહન પામી અને માદા પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય, તો આ પ્રક્રિયાને પરવશ પરાગનયન અથવા તો પરપરાગનયન તરીકે ઓળખાય છે. હવે આની આપણે આકૃતિ તો બહુ સરળ છે કે જેની અંદર માત્ર એક વનસ્પતિ જે છે એના પુષ્પ જે છે એમાંથી બીજી વનસ્પતિના પુષ્પમાં પરાગરજ જ્યારે વહન પામે છે, આ પ્રક્રિયા જે છે તેને પરવશ કહે છે અથવા તો પરપરાગનયન કહે છે. હવે આપણે એવો પ્રશ્ન થાય કે પરપરાગનયન અથવા પરવશ જે પ્રક્રિયા છે તેનો લાભ શું છે, ફાયદો શું છે? તો જ્યારે આ પ્રકારની પ્રક્રિયા થાય છે ત્યારે અલગ અલગ જનીનો ધરાવતા જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે સંકરણ થવાની સંભાવના વધે છે. ભિન્નતામાં આનો સૌથી મોટો ફાળો છે. આ પ્રકારની જે વનસ્પતિઓ છે તેના પુષ્પો છે, તેના જે બીજ ઉત્પન્ન થાય છે તેમાં બે અલગ અલગ વનસ્પતિના જનીનો હોવાથી તેનું પરફલન એટલે કે નવીનતા આવવાની શક્યતાઓ વધી જાય છે અને ઉદ્વિકાસીય ફાળો એનો સૌથી વધુ રહે છે. મિત્રો, તો અહીં આપણો આ ટોપિક જે છે પરાગનયનનો તે પૂર્ણ થાય છે. આ પ્રકારે તમે બહુ સરળતાથી આને યાદ રાખી શકો.
સંવૃત પુષ્પતા અલગથી પૂછાઈ શકે, એના ઉદાહરણો યાદ રાખવા એ પણ તમને પૂછાઈ શકે. ગાયટેનોગેમી વસ્તુ શું છે અને પરવશ શું છે, આ ત્રણેય વસ્તુ કઈ રીતે એકબીજા સાથે મેચ થઈ શકે તો તેનો પણ અભ્યાસ થઈ શકે. તો આ રીતે પરાગનયન જે છે એ ટોપિક પૂર્ણ થાય છે. આમાં તમને કાંઈ પણ ન સમજાય, કોઈ પણ એવો નીટનો પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, આપણે એનો જવાબ આપશું. તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. તો અહીં વિડીયો પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.